માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી ક્રેડિટ મંડળીની 95મી વાર્ષિક સાધારણ સભા પ્રમુખ નટુભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાઈ। આજરોજ માંડવી શિક્ષક ભવન ખાતે તારીખ 28/6/2026 રવિવારના રોજ દી માંડવી તાલુકા શિક્ષક સહકારી ક્રેડિટ મંડળીની 95મી વાર્ષિક સાધારણ સભા મંડળીના પ્રમુખ શ્રી નટુભાઈ જે ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાઈ। પ્રથમ દીપ પ્રાગટ્ય કરી સાધારણ સભાને ખુલ્લી મૂકી ઉપપ્રમુખ શ્રી જયંતિભાઈએ સૌને આવકાર્યા। મંડળીના મહામંત્રી શ્રી નવીનભાઈ કે ચૌધરીએ વર્ષ 2025-26ના મંડળીના એજન્ડા મુજબ કાર્યવાહી કરી મંડળીના લેખાજોખા રજૂ કર્યા, જે જાહેર તમામ સભ્યોને મંજૂર કર્યા। પ્રમુખ શ્રી નટુભાઈએ મંડળીના પ્રગતિ માટે ભૂતપૂર્વ સભાસદો તથા તમામ હોદ્દેદારોને યાદ કરી આભાર વ્યક્ત કર્યો। મંડળીને હજુ વિશેષ ઊંચાઈ પર લઈ જવા માટે તથા સભાસદોને સમયસર ધિરાણ મળી રહે તે માટેના ભવિષ્યનો ચિતાર ચિંતન રજૂ કર્યો। અરેઠ તાલુકો નવો બનતા અરેઠ તાલુકાના સભાસદો માટે અરેઠ ખાતે નવું ભવન બનાવવાની યોજના તૈયાર કરવાની જવાબદારી સોંપે। પ્રમુખશ્રીના વિચાર અને નિર્ણયોને સૌ સભાસદોએ વધાવી લીધા। આજની સાધારણ સભામાં પૂર્વ પ્રમુખ શ્રી જશવંતભાઈ તથા પૂર્વ મંત્રી અશોકભાઈ વિશેષ હાજર રહ્યા। સાથે માંડવી તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ હેમંતભાઈ ચૌધરી, અરેઠ તાલુકા સંઘના પ્રમુખ મરવૃતભાઈ ચૌધરી, મહામંત્રી શ્રી કીર્તિપાલસિંહ ચૌહાણ, પ્રકાશભાઈએ હાજરી આપી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન કીર્તિપાલસિંહ તથા અનિલભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું। નટુભાઈ ચૌધરી, માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી ક્રેડિટ મંડળીના પ્રમુખ, આજરોજ 95મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ। સાધારણ સભામાં ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકોએ ભાગ લીધો। એજન્ડા મુજબની તમામ કાર્યવાહી કરવામાં આવી। એ અંતર્ગત માંડવી અને અરેઠ તાલુકાનું વિભાજન થયું। વિભાજનને અંતે જે તે જગ્યાએ ફરીથી એક અરેઠ તાલુકાની અંદર પણ જમીનની ખરીદી, ભવનનું નિર્માણ કરવા માટે સૌ શિક્ષકોએ 1000 રૂપિયા દર મહિને કપાત માટે બહાલી આપી છે। એ અંતર્ગત જમીન મળીએ ભવનનું નિર્માણનું કામ ચાલુ કરવા માટે સૌ હોદ્દેદાર મિત્રો તેમજ શિક્ષકોએ ખૂબ ઉમળકાભેર સહમતિ આપી છે। એ જ પ્રકારે માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીનું જે મકાન છે, એ મકાન ગુજરાતની અંદર ક્યાંય આ પ્રકારે મકાનો નથી। એનું જે તે સમયે રિનોવેશન તેમજ અદ્યતન બનાવવા માટેના હંમેશને માટે પ્રયત્નો રહ્યા છે। એમાં મારા જૂના માજી પ્રમુખશ્રી, મંત્રીશ્રી તેમજ નિવૃત્ત શિક્ષકોએ પણ ખૂબ સહકાર આપેલ છે। નિવૃત્ત થતા શિક્ષકોએ દાન પણ આપેલ છે। એ દાનનો સદુપયોગ કરી ભવન અદ્યતન બનાવવા માટે હંમેશને માટે આયોજનો થતા રહ્યા છે। સાથે અમારા જે શિક્ષકો છે હાલમાં સભાસદો, એ સભાસદો પણ ખૂબ એવો સહયોગ આપી ઉત્તરોત્તર જે સોસાયટીની પ્રગતિમાં વધારો થઈ રહ્યો છે। તો આજની જે સાધારણ સભા છે એ પૂર્ણતાને હું જાહેર કરું છું। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।